1100 કુંડી વિશ્વ શાંતિ વૈદિક મહાયજ્ઞ તથા મહર્ષિ સદાફલદેવ દંડકન આશ્રમના 10મો વાર્ષિક મહોત્સવ તારીખ 11 અને 12 એપ્રિલ 2025 શુક્રવાર તથા શનિવાર. સ્થળ દંડોકન આશ્રમ, વાંસિયા તળાવ, વાંસદા, જિલ્લો નવસારી, ગુજરાત. આવો આપણે આ કાર્યક્રમની વિશેષતા ઉપર એક નજર કરીએ. વર્તમાન કાળમાં ધરાધામ પર પરમાત્માનો સાક્ષાત્કાર કરનાર શૃંગી ઋષિના વંશજ, અધ્યાત્મ માર્તન, 20 કલા વિભૂષિત મહર્ષિ સદાફલદેવજી મહારાજ સદગુરુ પદ પર આસીન, જેમની પરંપરામાં વર્તમાન કાળમાં આદિત્ય વિહંગમ યોગી અનંતસિંહ સદગુરુ સ્વતંત્રદેવજી મહારાજ અને સદગુરુ ઉત્તરાધિકારી સંત પ્રવરસિંહ વિજ્ઞાનદેવજી મહારાજની છત્રછાયામાં સંપન્ન થવા જઈ રહ્યો છે. યજ્ઞોવે શ્રેષ્ઠમ કર્મ, અર્થાત યજ્ઞ જ સંસારમાં શ્રેષ્ઠમ કર્મ છે અને સંસારનું પ્રત્યેક શ્રેષ્ઠમ કર્મ યજ્ઞ જ છે. આ શ્રદ્ધાથી હજારો લોકો આ કાર્યક્રમમાં દેશ અને વિદેશથી ભાગ લેવા માટે આવી રહ્યા છે. બીજો હેતુ છે આ કાર્યક્રમનો, જે દ્વાપર યુગમાં રાજસયુ યજ્ઞ યુધિષ્ઠિરે કર્યો હતો તથા ભગવાન શ્રી કૃષ્ણએ એથા પતારા ઉઠાવી આ સેવા કરી હતી. એટલે કે યજ્ઞના ભંડારામાં જે ભોજન પ્રસાદીનું આયોજન થાય છે અને ત્યારબાદ જે એઠા પતરાર રહે છે એ ભગવાન શ્રી કૃષ્ણએ એઠા પતરાર ઉઠાવેલા હતા. એ સેવા ભાવથી અહીંયા શ્રદ્ધાળુઓ ભોજન પ્રસાદની ભંડારાની સેવા આપે છે, તેમજ મહાપ્રસાદીનું આયોજન કરી હજારો શ્રદ્ધાળુઓને સેવાના ભાવરૂપે ભોજન પ્રસાદ ગ્રહણ કરાવે છે. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને દ્વાપર યુગમાં મનને કાબૂમાં રાખવાનું જ્ઞાન આપ્યું હતું. તે બ્રહ્મવિદ્યા વિહંગમ યોગ દ્વારા ક્રિયાત્મક સ્વરૂપમાં અહીં બતાવવામાં આવે છે. યજ્ઞના મુખ્ય પ્રયોજન: યજ્ઞના ઉપયોગથી હવન સામગ્રી સૂક્ષ્મ પરમાણુ ધારણ કરીને તેમના સંપર્કમાં આવેલ વ્યક્તિના નાસિકા દ્વારા, મુખ દ્વારા તથા ત્વચા દ્વારા શરીરની અંદર વિવિધ અવયવો પર લાભકારી પરિણામ આપે છે. આ પરમાણુ ફેફસામાં પહોંચી રક્ત શુદ્ધિકરણ પ્રક્રિયામાં પણ સહાયક સિદ્ધ થાય છે. આવો હવે આપણે આ કાર્યક્રમના વિવરણ પર એક નજર કરીએ. 11 એપ્રિલ 2025 શુક્રવાર સાંજે 5 થી 9 કલાકે ભજન, પ્રવચન, પૂજ્ય સંત પ્રવરસિંહ વિજ્ઞાનદેવજી મહારાજની દિવ્યવાણી, સર્વેટ કથામૃત, જે વાણી સાંભળીને હજારો યુવાનોના હૃદય પરિવર્તન થયા છે, વ્યસનોથી મુક્ત બન્યા છે અને પોતાનો શારીરિક, માનસિક, બૌદ્ધિક, આત્મિક વિકાસ પ્રાપ્ત કરી રહ્યા છે. આ કાર્યક્રમની જે આતુરતાથી આપણે દર વર્ષે રાહ જોઈ રહ્યા હોઈએ છીએ, એવી પૂજ્ય સદગુરુ આચાર્ય શ્રી સ્વતંત્રદેવજી મહારાજ દ્વારા અમૃતવાણી, જેનો લાખો શ્રદ્ધાળુઓ લાભ લઈને પોતાના ભૌતિક અને આધ્યાત્મિક વિકાસનો ઉત્થાન કરે છે. આ કાર્યક્રમના બંને દિવસે સવારે નાસ્તો, બપોરે મહાપ્રસાદ તેમજ સાંજે મહાપ્રસાદીનું આયોજન રાખવામાં આવ્યું છે. આ કાર્યક્રમના મુખ્ય આયોજક અખિલ ભારતીય વિહંગમ યોગ સંત સમાજ ગુજરાત તથા મહારાષ્ટ્ર રાજ્ય. દુર્લભ સદગુરુ મિલન હૈ, ઉઠો જાગો ધાય, સદગુરુ ખોજો શરણ લો, દામ ચૂક નહીં જાય.